નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરી આજના મુખ્ય સમાચારો પર। ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન એક સ્વિફ્ટ કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરી સુરત તરફથી નીકળી અંકલેશ્વરના જૂના નેશનલ હાઈવે નંબર 8 ઉપરથી પસાર થઈ વડોદરા તરફ જનાર હોવાની માહિતી મળી હતી। જે માહિતીના આધારે એલસીબી પોલીસની ટીમે જૂના હાઈવે ઉપર આસોપાલો ગેસ્ટ હાઉસ સામેના રોડ પર વોચ ગોઠવી હતી। દરમિયાન સ્વિફ્ટ ગાડી આવતા તેને રોકી અંદર તલાશી લેતા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે સુરતના કાર ચાલક ચિરાગ રસિક સુદાણીની ધરપકડ કરી ₹7,28,000નો વિદેશી દારૂનો જથ્થો, 3 લાખની સ્વિફ્ટ ગાડી અને 10,000નો એક મોબાઈલ મળી કુલ ₹10,38,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી એલસીબી પોલીસે રાકેશ શેખલિયા અને સંજય ચાવડાને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે।